રાજકોટમાં આલા જેતપુર જામકંડોળા ધારાસભ્ય જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે જેતપુરથી બોડી સમઢિયાળા યુનિટીમાં જ પદયાત્રા યોજાઈ। અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી દેશભરમાં થઈ રહી છે, ત્યારે જેતપુર ખાતે યુનિટી માર્ચનું આયોજન થયું। જેતપુર જામકંડોળા ધારાસભ્ય જયેશ રાદડિયાની અધ્યક્ષતામાં યોજાયેલી પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ સમગ્ર દેશની અંદર 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે। આજે જેતપુર વિધાનસભા ખાતે યુનિટી માર્ચ અને વિધાનસભાની પદયાત્રા જેતપુર સરદાર ચોકથી બોડી સમઢિયાળા સુધીની આજે આયોજન કરવામાં આવ્યું છે। સરદાર કોઈ એક સમાજના હતા, સમગ્ર દેશના સરદાર હતા અને સરદાર વલ્લભભાઈ પટેલે આપેલું યોગદાન આજે પણ વર્ષો પછી પણ લોકો યાદ કરી રહ્યા છે। સરદારે અખંડ ભારતનું નિર્માણ કર્યું અને આ દેશને એક બનાવ્યું, એટલે એના ભાગરૂપે આજે 150મી જન્મજયંતિ અને યુનિટી માર્ચના સ્વરૂપમાં આજે વિધાનસભા જેતપુરની આજે પદયાત્રા યોજાઈ રહી છે। સમગ્ર વિસ્તારના આગેવાનો, જિલ્લાનું વહીવટીતંત્ર અને વિદ્યાર્થી બાળકો સહિત અનેક લોકો આ પદયાત્રાને જોડાઈ અને સરદાર વલ્લભભાઈ પટેલને 150મી જન્મજયંતિની આજે ઉજવણી કરે છે અને સમગ્ર વિધાનસભા વિસ્તાર વતી સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં વંદન કરું છું અને એને પુષ્પાંજલિ અર્પણ। ભાગેશ ડોબરિયા, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।